મહેસાણાની વાત કરીએ. કેમિકલ માફિયાઓનો ત્રાસ સૌથી વધારે મહેસાણાના કડીમાં જોવા મળી રહ્યો છે. કડી તાલુકાના રાજપુર ગામના ખેડૂતો કઈ રીતે હેરાન પરેશાન લાલ પાણીના કારણે થયા છે. આ દ્રશ્યોમાં આપ જુઓ. ખેતરમાં પાણીના બોરમાંથી લાલ પાણી આવી રહ્યું છે. આવા પાણીથી ખેડૂતોના પાકને નુકસાન જઈ રહ્યું છે. તો રાજપુરના મુસ્લિમપરા વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી લાલ પાણી આવે છે. આ મુદ્દે પોલ્યુશન વિભાગને પણ જાણ કરવામાં આવી છે. પોલ્યુશન વિભાગ કોઈ નક્કર કામગીરી ન કરતું હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે. કેમિકલ ફેક્ટરીઓ ભૂગર્ભ વેસ્ટ કેમિકલ જમીનમાં ઉતારી રહ્યા છે અને તેના કારણે લાલ પાણી આવી રહ્યું છે. રાજપુરમાં આવેલી કેમિકલ ફેક્ટરીઓમાં તપાસની માંગ ઉઠી છે. આ સમગ્ર મામલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપુરના ડોક્ટર કેતન સોલંકીએ જણાવ્યું કે લાલ પાણીના કારણે પાણીજન્ય રોગો તેમજ કેન્સર જેવા રોગોમાં વધારો થયો છે. ગામમાં રોજના 20 જેટલા ચામડીના અને મહિને 4 જેટલા કેન્સરના રોગોના દર્દીઓ આરોગ્ય કેન્દ્રમાં આવી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી આ તકલીફ છે. અલગ અલગ બોરની અંદર આવું પાણી આવે છે. કેટલા લોકો તો અહીંયાથી પલાયન કરીને જતા રહ્યા, ખેતરો વેચીને સાહેબ. અહીંયા જે કેમિકલની કંપનીઓ છે એ લોકોનું પાણીનું જે નિકાલ કરવું જોઈએ કેમિકલનું એ રીતના કરતા નથી કાયદેસર, અને જમીનની અંદર ભૂગર્ભ હોલ કરી અને એમાં પાણી નાખતા એવું લાગે છે અમને. સર આજે 10 વર્ષથી તંત્ર કોઈ એક્શન કોઈ પગલાં લેતી નથી. સર ઘણા બધા અરજી કરી, ઘણી બધી એપ્લિકેશનો થઈ, ઘણા બધા મીડિયાવાળા આવ્યા, ઘણા બધા સેમ્પલો લેવાયા, પણ એનું આજ દિન સુધી અમને એનું કોઈ નિરાકરણ થતું નથી. 25 મણ જેવું ગણાત થાય છે. અનાજ ઉપજાવ નથી અને જે ઢોરો માટે ઝાડ છે, લચકો છે એ વાઈએ એમાં પણ અમને પોતું જે અંદર જે પૈસા નાખીએ છીએ એનું વળતર પણ અમને મળતું નથી. હા, સ્થાનિકોના મને ઘણીવાર ફોન આવે છે કે સર લાલ પાણી આવે છે હાથે, એટલે મેં એમને એવું આશ્વાસન આપ્યું હતું કે આપણે એનું સેમ્પલિંગ કરી અને આપણે આગળ મોકલીશું, પણ આ તો જોઈને જ ખબર પડી જાય છે કે અનપેલેટેબલ છે, એકદમ લાલ જ છે, કેમિકલ યુક્ત છે, એટલે પીવા લાયક નથી. એટલે મેં લોકોને ફર્સ્ટ તો એમ જ કહ્યું છે કે બોરનું પાણી જો તમે પીવામાં વાપરતા હોય તો વાપરવાનું બંધ કરી દેવું.